માણાને કોઈની પાસેથી અપેક્ષા હોય અને અપેક્ષા પૂરી ન થાય એટલે પછી એના દોષ મળે દેખાવા. આ બી એક તમે બહુ જીવનમાં, શાસ્ત્રમાં બધું છે. આપણા શાસ્ત્રો છે ને એમાં માનવીય જીવનને લગતી બધી જ વાતો લખી છે. હું તો એમ કહું કે ગ્રહોની પૂજા કરવા જવા કરતા આવા શાસ્ત્રો સાંભળો ને, લગભગ બધાય ગ્રહ શાંત થઈ જાય તમારે. કારણ કે ઝાઝા તો પ્રેક્ટિકલ ગ્રહો નડે છે. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, વાસના, આ કઈ ગ્રહો નાના છે? આ ગ્રહો જ માણાને ઝાઝા નડે છે. ઓલા હશે થોડા ઘણા, પણ આ બહુ ઝાઝા છે. અને સત્સંગ રૂપી ઔષધથી જ આ ગ્રહો બધા શાંત થાય. અરે ખાલી માણા પોતાની રુચિ પ્રમાણે વાત ન કરે ને તોય એના અવગુણો બહુ દેખાય. આમ તમારી જે રુચિ હોય એ રુચિને અનુસાર હું વાત કરું ને તો તમને તરત એમ થાય પણ સ્વામી બહુ સરસ વાત કરી હો. અને તમારી રુચિથી થોડીક વાત વિપરીત જાય એટલે એમ થાય પણ સ્વામીને આમ ન બોલવું જોઈએ. તરત થાય. એટલે આ તો માણા માત્રનો સ્વભાવ છે. હું હોઉં, તમે હો, બધા છે જ આપણી પ્રકૃતિ. તે કઈ બધા આપણી રુચિના માણા થોડા હોય આ દુનિયામાં ભાઈ. અમારે અમુક તે સંતો બધા હોય ને વાતચીત કરે, ઓલા આમ મેં કીધું પણ કઈ તમે બધા તમારી જેવા થોડા હોય ભાઈ. કોઈ એ રીતનું હોય. ક્યાંક જાય તો ભાઈ બહુ ભાવથી રાખનારા માણસ. અમારે જો ફરતું રહેવાનું હોય, ક્યાંક ભાવ પુષ્કળે મળે, ક્યાંક માપસર નો મળે, બે રીતનું હોય. હવે પછી તમે બધે એક હરખી અપેક્ષા રાખો તો દુઃખિત થાવ ને ભાઈ. ક્યાંક મહેલ બી મળે ને ક્યાંક ઝૂંપડી બી મળે. બધે હરખી અપેક્ષા તમે રાખો ભાઈ તો પછી દુઃખી થાવ. પછી શું થાય આપણને કે આનામાં કઈ આમ નહોતું, તેમ નહોતું. એમ અવગુણ ગાવાની જરૂર નહીં. બધા કઈ એક હરખા ન હોય આ દુનિયામાં. અને બધા કઈ આપણી રુચિના જ માણસો આ દુનિયામાં ન હોય. તુંડે તુંડે મતિર ભિન્ના. અહીંયા માણસે રુચિ ને બુદ્ધિ અલગ અલગ છે. આપણી રુચિના 50 દુનિયા મળી જાય સમજવાનું બહુ સારું. બાકી કઈ બધા આપણી રુચિના ન હોય. આપણા બધા અડધા દુઃખી એમાં થાય છે. હું જેમ માનું છું, હું જેમ સમજુ છું એમ જ બધા સમજે ને એમ જ બધા માને. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આ શક્ય જ નથી. અહીંયા કૃષ્ણને ફોલો કરનારા બધા નથી મળ્યા, રામને ફોલો કરનારા બધા નથી મળ્યા. તે હું તમે કઈ વાડીના મૂળા ભાઈ? આપણી રુચિ પ્રમાણે, આપણી માન્યતા પ્રમાણે 5 જણા સમજે તો ઠીક છે. બાકી તો કઈ બધાની રુચિ ને માન્યતા અલગ અલગ રહેવાની. અને હવે પછીની જગતમાં મારે તમારે બધાએ એક્સેપ્ટ કરતા શીખવું પડશે. હવેનું જે જનરેશન, ન્યૂ જનરેશન આવશે ને એ એકદમ ઇન્ડિપેન્ડન્ટ માઇન્ડનું આવશે આખું જનરેશન. એને એમ લાગશે કે સારું છે તો આવશે. બાકી પરાણે કોઈ કોઈનું કોઈ કાંઈ માનશે નહીં. તમે એમ પરાણે કયો કંઠી પહેરી લે, એમ કોઈ કંઠી નહીં પહેરે. એને એમ લાગશે કે મારે પહેરવી છે તો 3 ધક્કા ખાઈને પહેરી જાય. એટલે બધાને આપણે આપણા ચોકઠામાં ફિટ કરવાનો આગ્રહ રાખીએ તો એ ખોટું છે. એટલે હું તો જો આટલી કથા કરું, બધીએ જાવ આવું બધી પ્રકારના માણા મળે આપણને, આપણે એક જ વાત રાખીએ જેટલે સારું લાગે ઠીક છે, ન લાગે કાંઈ નહીં. આપણો માલ આપણે બીજે વેચવાનો. આપણે એવું કઈ આગ્રહ નહીં બધા લઈ જ લે. એવો આગ્રહ કરવા રાખવાનો. કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના જિંદગી જીવો ને મજા બહુ આવે. જેટલી અપેક્ષા વધારે રાખો એટલે દુઃખી વધારે થાવ. અને એટલા માટે જ્યારે આપણી અપેક્ષા પૂરી નથી થતી પછી તમે તરત બીજા ઉપર દોષ નાખો છો. અપેક્ષાઓ ઓછી રાખવી સુખી થવું હોય તો. જેને જેટલી અપેક્ષા ઓછી અને બીજાના ગુણ વધારે આવશે. જો જેને અવગુણ નહીં આવે. જેને વધારે કોઈ પાસે અપેક્ષા રહેતી હશે ને એટલે પછી અપેક્ષા પૂરી નહીં થાય એટલે અવગુણ વધારે આવશે.